વાલા મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 18 પરિવહન તંત્ર, એમાં આપણે જોઈશું હૃદય ચક્ર અથવા એને આપણે કહીશું કાર્ડિયક સાયકલ. આગળ આપણે હૃદયની રચના શીખી ગયા છે કે સસ્તન પ્રાણી, એમાં માનવી, એનું હૃદય 4 ખંડોનું બનેલું છે. 2 કર્ણક અને 2 ક્ષેપક. ઉપરના 2 ખંડો જે પાતળી દિવાલ વાળા હોય છે કર્ણકો તરીકે ઓળખાય છે, અને નીચેની તરફ રહેલા 2 ખંડો જે જાડી દિવાલ વાળા હોય છે ક્ષેપક તરીકે ઓળખાય છે. કર્ણકો કદમાં નાના, ક્ષેપક કદમાં મોટા હોય છે, પણ રુધિરનું વહન એક સરખા જથ્થામાં થાય છે. અને આપણે જોઈ ગયા કે જમણા કર્ણકમાં સમગ્ર શરીરનું અશુદ્ધ રુધિર ભેગું થાય છે, જે ત્રિદલ વાલ્વ મારફતે જમણા ક્ષેપકમાં આવે છે, અને જમણા ક્ષેપકમાંથી અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વારા એ ફુફ્ફુસ ધમની કાંડમાં અને ત્યાંથી ફેફસા તરફ શુદ્ધ થવા માટે જાય છે. જ્યારે ડાબા કર્ણકમાં ફેફસામાંથી શુદ્ધ રુધિર આવે છે, અને ડાબા કર્ણકમાંથી એ દ્વિદલ અથવા મિત્રલ વાલ્વ દ્વારા ડાબા ક્ષેપકમાં આવે છે, અને ડાબા ક્ષેપકમાંથી આ શુદ્ધ રુધિર અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વારા આરોહી ધમની કાંડમાં અને ત્યાંથી શરીરના વિવિધ અંગો તરફ વહન પામે છે. આ રીતે શરીરના હૃદયના જમણી બાજુના ખંડોમાં શુદ્ધ રુધિરનું વહન થાય છે. જમણું, અશુદ્ધ, 3 શબ્દ યાદ રાખજો. અને ડાબી બાજુના ખંડો, ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક, ડાબુ શુદ્ધ છે, એમાં રુધિર યાદ રાખજો. હવે આ હૃદયની જે દિવાલ છે એ હૃદ સ્નાયુ પેશી અને ચેતાપેશીની બનેલી છે. હૃદયની અંદર આપણે જોઈ ગયા કે 2 ગાંઠયુક્ત પેશીઓ આવેલી હોય છે. આ ગાંઠયુક્ત પેશી પૈકીની પહેલી ગાંઠયુક્ત પેશી જમણા કર્ણકમાં ઉપર જમણી બાજુ આવેલી હોય છે, જેને SA ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે, અથવા આપણે એને સાયનો એટ્રિયલ ગાંઠ તરીકે ઓળખી ગયા, જે કુદરતી પેસમેકર તરીકે ઓળખે છે અને દર 0.80 સેકન્ડને અંતે કુદરતી રીતે ઉત્તેજક સંદેશાઓ પાઠવે છે. આ ઉત્તેજના કર્ણકોની દિવાલમાં પહેલા પ્રસરણ પામે છે, એટલે કર્ણકોનું સંકોચન થાય છે. ત્યારબાદ SA ગાંઠની ઉત્તેજના બીજી ગાંઠ પાસે પહોંચે છે. બીજી ગાંઠ છે, આપણે જોઈ ગયા AV ગાંઠ. પૂર્ણ નામ છે એનું એટ્રિયો વેન્ટ્રિક્યુલર ગાંઠ, જે જમણા કર્ણકમાં નીચે ડાબી તરફ પટલની નજીક આવેલી હોય છે. અને એવી ગાંઠમાંથી જ્યારે ઉત્તેજક સંદેશા આગળ વહન પામે છે હિત સ્નાયુ જૂથ દ્વારા, અને એને છેડે પરકીય તંતુઓ આવેલા હોય છે, જેની મદદથી ક્ષેપકની દિવાલમાં ઉત્તેજના પ્રસરણ પામે છે. આ ક્ષેપકોનું સંકોચન થાય છે. આ રીતે સમગ્ર જે હૃદય છે એનું સંકોચન અને શિથિલન એક સાથે થતું નથી. વારાફરતી કર્ણકો અને ક્ષેપકોનું સંકોચન થાય છે અને રુધિર આગળ ધકેલાય છે. અને આપણે જોઈએ કે માનવીનું જે હૃદય છે 1 મિનિટમાં લગભગ 72 વખત ધબકે છે. 70 થી 75 જોઈ ગયેલા, પણ સરેરાશ આપણે જોઈ ગયેલા 72 વખત ધબકે છે. તો આ હૃદયનું કાર્ય રુધિરને આગળ ધકેલવાનું છે.
એટલે આપણે જોઈએ તો હૃદય એ પંપ તરીકે વર્તે છે અને આ હૃદય ધબકવાની જે ઘટનાઓ છે એ નિયમિત અને પરંપરાગત ઘટનાઓ દર્શાવે છે, જેને હૃદ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે, કાર્ડિયક સાયકલ. 1 મિનિટમાં હૃદય 72 વખત ધબકે છે. એટલે આપણે જોઈએ કે એક ધબકારાનો જે સમયગાળો છે, એક ધબકારાનો સમયગાળો, તો આપણે 1 મિનિટમાં એટલે 1 મિનિટ એટલે 60 ભાગ્યા એને 72 કરીએ તો 0.833 આવશે. તેને રાઉન્ડ ફિગરમાં લેવું હોય તો રાઉન્ડ ફિગરમાં 0.80 લઈ શકાય અને આગળની ચોપડીમાં જોશો તમે તો 0.85 પણ લેવામાં આવેલું છે. તો એક ધબકારાનો સમયગાળો કેટલો છે? 0.80 સેકન્ડ. 1 સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં એક હૃદય ચક્ર પૂરું થાય છે. હવે એમાં હૃદયના ખંડો સંકોચન પામે છે અને શિથિલન પામે છે. તો હૃદયના સંકોચન એના તબક્કાને સિસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે. હૃદય ચક્રના સંકોચન તબક્કો આવે એને સિસ્ટોલ કહેવાય અને શિથિલનના તબક્કાને ડાયસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે. ખંડો સંકોચાય તો સંકોચનને સિસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે અને ખંડોનું શિથિલન થાય તો શિથિલન અવસ્થા માટે શબ્દ વપરાય છે ડાયસ્ટોલ. હવે આ હૃદય ચક્ર દરમિયાન જે તબક્કાઓ જોવા મળે છે પહેલા જોઈ લઈએ અને પછી આકૃતિ પરથી એ વસ્તુ આપણે સમજી લઈશું. તો શરૂઆતમાં હૃદયના ચારે ખંડો ડાયસ્ટોલ સ્થિતિમાં હોય છે. ચારે ખંડો કઈ સ્થિતિમાં હોય છે? ડાયસ્ટોલ સ્થિતિમાં હોય છે. એટલે આપણે એને શિથિલન તબક્કો કહીશું. તો આ ડાયસ્ટોલ તબક્કા દરમિયાન બંને કર્ણક અને બંને ક્ષેપકની વચ્ચે વાલ્વ આપણે જોઈ ગયા. તો એમાં આપણે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે જે વાલ્વ આવેલો છે આપણે ત્રિદલ વાલ્વ તરીકે ઓળખી ગયા. અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક એની વચ્ચે આવેલું દ્વિદલ વાલ્વ. તો આ સ્થિતિમાં ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ ખુલે છે એટલે રુધિર બંને કર્ણકોમાંથી બંને ક્ષેપકમાં આવે છે. એટલે જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં પહોંચે છે. અને સાથે સાથે ફુફ્ફુસ શિરા એના દ્વારા રુધિર ડાબા કર્ણકમાં અને મહાશિરા એના મારફતે રુધિર જમણા કર્ણકમાં આવે છે. ક્ષેપક નહીં આવશે, કર્ણક આવશે અહીંયા. તો આ રીતે ફુફ્ફુસ શિરાઓ એટલે સમગ્ર શરીરનું અશુદ્ધ રુધિર. મહાશિરાઓ તો શરીરના અગ્રભાગમાંથી રુધિર લાવતી શિરાઓ જોડાઈને એક અગ્ર મહાશિરા બનાવે છે, જે આપણે હૃદયની આકૃતિ વખતે જોઈ ગયા. જમણા કર્ણક સાથે એક અગ્ર મહાશિરા અને એક પશ્ચ મહાશિરા જોડાયેલી હોય છે. તો સમગ્ર અગ્રભાગનું શરીરના અગ્રભાગનું રુધિર લાવતી શિરાઓના જોડાણથી એક અગ્ર મહાશિરા બને છે અને એ જ રીતે શરીરના પશ્ચ ભાગમાંથી રુધિર લાવતી શિરાઓના જોડાણથી એક પશ્ચ મહાશિરા બનાવે છે. તો આ મહાશિરાઓ અશુદ્ધ રુધિર હૃદયના જમણા કર્ણકમાં ઠાલવે છે અને ફુફ્ફુસ શિરામાંથી આવતું શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાં આવે છે. એટલે ફુફ્ફુસ શિરામાંથી રુધિર ડાબા કર્ણકમાં આવે છે અને મહાશિરામાંથી રુધિર જમણા કર્ણકમાં આવે છે, જે આપણે આકૃતિમાંથી પણ જોઈશું અહીંયા. તો આ રીતે શરૂઆતમાં બંને કર્ણક અને ક્ષેપક બંને ડાયસ્ટોલ સ્થિતિમાં હોય, બંને કર્ણક બંને ક્ષેપકો. એટલે કર્ણકોમાંનું રુધિર ક્યાં આવે છે? ક્ષેપકોમાં. જમણા કર્ણકમાંનું અશુદ્ધ રુધિર ત્રિદલ વાલ્વ મારફતે જમણા ક્ષેપકમાં આવે છે અને ડાબા કર્ણકમાંનું શુદ્ધ રુધિર દ્વિદલ અથવા મિત્રલ વાલ્વ દ્વારા ડાબા ક્ષેપકમાં આવે છે.
તો આ કર્ણકોમાં રુધિર ક્યાંથી આવે છે? તો આપણે જોઈ ગયા એક અગ્ર મહાશિરા અને એક પશ્ચ મહાશિરા, એટલે મહાશિરાઓ મારફતે સમગ્ર શરીરનું અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાં ઠલવાય છે, ત્યાંથી એ જમણા ક્ષેપકમાં આવે છે, અને ફુફ્ફુસ શિરાઓ દ્વારા ફેફસામાંથી શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાં આવે છે, જે દ્વિદલ અથવા મિત્રલ વાલ્વ દ્વારા ડાબા ક્ષેપકમાં ઠલવાય છે. આ તબક્કે ક્ષેપક અને ધમનીકાંડ વચ્ચે જે અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા છે તે બંધ હોય છે. હવે હૃદયચક્રની શરૂઆત થાય છે. તો જમણા કર્ણકના ઉપરના ભાગમાં આપણે જોઈ ગયા SA ગાંઠ આવેલી છે. SA નોડ, SAN એટલે SA નોડ, સાઇનો એટ્રિયલ ગાંઠ સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન કરે છે, એટલે એમાંથી ઉત્તેજક સંદેશાઓ મળે છે. આ ઉત્તેજક સંદેશાઓ કર્ણકોની દિવાલમાં પ્રસરણ પામે છે, એટલે બંને કર્ણકોને ઉત્તેજિત કરે છે, અને બંને કર્ણકો ઉત્તેજિત થાય એટલે કર્ણકોનું શું થાય? સંકોચન થાય, એટલે કર્ણકો સિસ્ટોલ સ્થિતિમાં આવે છે. કર્ણકો કઈ સ્થિતિમાં આવે? સિસ્ટોલ. તો જ્યારે કર્ણકોનું સંકોચન થાય તો કર્ણકોમાંથી રુધિર ક્ષેપકોમાં તો ગયેલું છે, પણ બધું રુધિર જતું નથી, થોડુંક રુધિર બચેલું પણ હોય છે અહીંયા. તો બાકી રહેલું જે 30% રુધિર છે એ હવે કર્ણકોમાંથી ક્યાં આવે છે? ક્ષેપકમાં. એટલે બાકી રહેલું 30% રુધિર જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવે છે. તો અહીંયા આપણે આકૃતિ સહિત જોઈ લઈએ. આપણે તો આજે આપણે બતાવ્યું છે અગ્ર મહાશિરા, અને અહીંયા આપણે બતાવીએ પશ્ચ મહાશિરા. તો એમાંથી રુધિર ક્યાં આવી ગયું? જમણા, અને ફુફ્ફુસ શિરાઓ દ્વારા બે આવે છે. આમાંથી ફુફ્ફુસ શિરાઓ તેમાંથી શુદ્ધ રુધિર, તો આમાં અશુદ્ધ રુધિર છે, આમાં છે શુદ્ધ રુધિર. હવે અહીંયા જે વાલ્વ છે એ છે ત્રિદલ વાલ્વ, અને અહીંયા જે વાલ્વ છે એ છે દ્વિદલ વાલ્વ, અથવા આપણે એને મિત્રલ વાલ્વ તરીકે ઓળખી ગયા. તો અશુદ્ધ રુધિર ક્યાં આવે છે? જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં. એટલે અહીંયા O2 વિહીન રુધિર છે, અહીંયા O2 યુક્ત રુધિર છે. અહીંયા છે તો જ્યારે ચારે ચાર ખંડો શિથિલન અવસ્થામાં હોય ત્યારે અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવે છે. કયા વાલ્વ દ્વારા? તો ત્રિદલ અને દ્વિદલ વાલ્વ મારફતે. તો આ રુધિર કર્ણકોમાં ક્યાંથી આવ્યું? તો અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા એના દ્વારા જમણા કર્ણકમાં આવે છે, અને ફુફ્ફુસ શિરાઓ દ્વારા ડાબા કર્ણકમાં આવે છે. હવે જ્યારે SA ગાંઠ, અહીંયા આપણે જોઈએ SA ગાંઠ ઉત્તેજક સંદેશાઓ આપે ત્યારે કર્ણકોમાં એ ઉત્તેજના ફેલાય છે, બંને કર્ણકોનું સંકોચન થાય, એટલે વધારાનું 30% રુધિર હવે ક્યાં આવી ગયું? ક્ષેપકમાં. તો આ થઈ ગયું SA ગાંઠ. આ સમયગાળો છે 0.10 સેકન્ડ. કેટલા સમયગાળો? 0.10 સેકન્ડ. પછી આપણે એનું કોષ્ટક પણ બનાવી દઈશું. તો 0.10 સેકન્ડ, 0.10 સેકન્ડના સમયગાળો એ કર્ણકોનું સિસ્ટોલ સૂચવે છે. કર્ણકો સિસ્ટોલ અવસ્થામાં હોય છે, આ વખતે ક્ષેપકો ડાયસ્ટોલ સ્થિતિમાં હોય છે. હવે કર્ણકોનું સંકોચન થાય એ દરમિયાન અહીંયા આપણે જોઈ ગયા કે બીજી ગાંઠ આવેલી છે, અને એ ગાંઠનું નામ આપણે જોઈ ગયા AV ગાંઠ. શું જોઈ ગયા આપણે? AV ગાંઠ, એટલે AV નોડ આપણે જોઈ ગયા અહીંયા. તો હવે AV નોડ ઉત્તેજક સંદેશાઓ પાઠવે. આ ઉત્તેજક સંદેશાઓ હિત સ્નાયુ જૂથ અને છેવટે પર્કિન્જે તંતુઓ દ્વારા
એ ક્યાં ફેલાય છે? ક્ષેપકની દિવાલમાં. એટલે હવે ક્ષેપકોનું સંકોચન થશે. તો આગળની આકૃતિ આપણે જોઈએ, ક્ષેપકના સંકોચન વખતે શું થાય છે. જમણું કર્ણક, ડાબું કર્ણક અને આ બંને ક્ષેપક. હવે આપણે ક્ષેપકથી આગળ વધીએ. હવે આપણે જોઈએ કે આ જે જમણું ક્ષેપક છે અને આ છે ડાબું ક્ષેપક છે. હવે એ વી નોડ અહીંયા છે. એ વી નોડ ઉત્તેજક સંદેશાઓ એમાં આપે છે અહીંયા. તો આની અંદર જમણા ક્ષેપકમાં અશુદ્ધ રુધિર છે અને ડાબા ક્ષેપકમાં શુદ્ધ રુધિર છે. તો જ્યારે એવી નોડ બરાબર છે એટ્રિયો વેન્ટ્રિક્યુલર ગાર્ડ ઉત્તેજક સંદેશાઓ પાઠવે ત્યારે હવે ક્ષેપકનું સંકોચન થશે. એટલે ક્ષેપકનું સંકોચન થશે એટલે આપણે એમ કહીશું ક્ષેપક સિસ્ટોલ અવસ્થામાં આવી ગયા છે. આ વખતે કર્ણકો ડાયસ્ટોલ સ્થિતિમાં આવી જાય છે. તો હવે ક્ષેપકોનું સંકોચન થાય છે તો આ રુધિર આ વાલ્વ પર દબાણ કરીને એને બંધ કરી દે. એટલે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ પર દબાણ કરીને એ વાલ્વને બંધ કરી દે. એટલે રુધિર પાછું કર્ણકોમાં જઈ શકતો નથી. તો હવે રુધિર ક્યાં જશે? તો અહીંયા આપણે જોઈએ જમણા ક્ષેપકમાંથી ફુફ્ફુસ ધમની કાંડની શરૂઆત થાય અને એને છેડે અર્ધચંદ્રાકાર વાલ્વ છે. આ છે ફુફ્ફુસ ધમની કાંડ. અને એ જાય છે ફેફસામાં. તો અહીંયા જમણા ક્ષેપકમાંનું જ્યારે ક્ષેપકોનું સંકોચન થાય, ક્ષેપકો સિસ્ટોલ અવસ્થામાં આવે તો પેલા જમણા ક્ષેપકમાંનું અશુદ્ધ રુધિર અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વારા ફુફ્ફુસ ધમની કાંડમાં અને ત્યાંથી ફેફસા તરફ ધકેલાય છે. અને આ જ વખતે ડાબા ક્ષેપક એમાંનું રુધિર ક્યાં જાય છે આપણે જોઈએ તો ડાબા ક્ષેપકમાંથી આરોહી ધમની કાંડની શરૂઆત થાય છે. અહીંયા પણ અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલો હોય છે. તો આમાંથી શુદ્ધ રુધિર ક્યાં જશે? અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વારા આરોહી ધમની કાંડમાં અને ત્યાંથી શરીરના વિવિધ અંગો તરફ વહન પામશે. તો આ થઈ ગયું એ બી નોડ. એની ઉત્તેજના ક્ષેપકમાં જાય એટલે ક્ષેપકો સિસ્ટોલ સ્થિતિમાં આવી જાય છે અને આ વખતે કર્ણકો કઈ સ્થિતિમાં હોય? ડાયસ્ટોલ સ્થિતિમાં હોય છે. આ સમયગાળો છે 0.30 સેકન્ડ. એટલે કર્ણકોના સંકોચનનો સમયગાળો કેટલો હતો? 0.10 સેકન્ડ. ક્ષેપકોના સંકોચનનો સમયગાળો કેટલો થઈ ગયો? 0.30 સેકન્ડ. એટલે બેનો સરવાળો થઈ ગયો 0.40 સેકન્ડ. તો એક હૃદય ચક્ર 0.80 સેકન્ડમાં પૂરું થતું હોય તો બાકી રહ્યું 0.40 સેકન્ડ. આ દરમિયાન હવે કર્ણક અને ક્ષેપક બંને કઈ સ્થિતિમાં આવી જાય છે? ડાયસ્ટોલ સ્થિતિમાં. તો ફરીથી અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા દ્વારા અશુદ્ધ રુધિર ક્યાં આવશે? જમણા કર્ણકમાં અને ત્યાંથી ત્રિદલ વાલ્વ મારફતે જમણા ક્ષેપકમાં આવશે અને ફુફ્ફુસ શિરાઓ મારફતે શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાં આવશે. ત્યાંથી દ્વિદલ અથવા મિત્રલ વાલ્વ દ્વારા ક્યાં આવશે? ડાબા ક્ષેપકમાં. તો આ રીતે એક હૃદય ચક્ર 0.80 સેકન્ડ દરમિયાન પૂરું થાય છે. હવે આપણે જયારે જોતા જઈએ તો અહીંયા આપણે જોઈએ કે જયારે કર્ણકોનું સંકોચન થાય છે વધારાનું જે 30% રુધિર છે એ ક્ષેપકમાં આવે છે. બરાબર છે. અહીંયા હવે ક્ષેપકમાં રુધિર આવી ગયું એટલે ક્ષેપકમાં સક્રિય કરાવી સ્થિતિમાંનું સંચાલન કોના દ્વારા થાય છે? એવી નોડ એટ્રિયો વેન્ટ્રિક્યુલર ગાર્ડ દ્વારા અને હિસ સ્નાયુ જૂથ અને એને છેડે આવેલા પર્કિંજે તંતુ એના દ્વારા આ ઉત્તેજના ક્ષેપકના સ્નાયુ સુધી પહોંચાડે છે અને આને કારણે શું થાય છે? ક્ષેપકના સ્નાયુમાં સંકોચન થાય છે. હવે ક્ષેપકનું સંકોચન થાય એટલે આપણે કહીશું ક્ષેપક સિસ્ટોલ સ્થિતિમાં આવી ગયા. ક્ષેપકની સિસ્ટોલ સ્થિતિ. તો આ સમયે કર્ણકોનું શું થાય છે? કર્ણકો ડાયસ્ટોલ સ્થિતિમાં આવી જાય છે કારણ કે કર્ણકોમાંથી રુધિર ક્ષેપકમાં આવી ગયું છે. અને ક્ષેપકનું સિસ્ટોલ જ્યારે થાય ત્યારે ક્ષેપકમાંનું રુધિર શું કાર્ય કરશે? તો ત્રિદલ અને દ્વિદલ વાલ્વ પર દબાણ કરીને એ વાલ્વને શું કરી દેશે? બંધ કરી દેશે.
જેને કારણે રુધિરનો જે પ્રવાહ જે ઊંધી દિશામાં જતો અટકે, એટલે ક્ષેપકમાંથી પાછું કર્ણકોમાં રુધિર જઈ શકતું નથી. ક્ષેપકમાંનું રુધિર કર્ણકોમાં જઈ શકતો નથી. હવે આપણે જોઈએ ક્ષેપક. તેમાં ક્ષેપકમાં સિસ્ટોલ સ્થિતિ સર્જાઈ, એટલે ક્ષેપકમાં રુધિરનું દબાણ કેવું થઈ ગયું? વધી ગયું. તેથી એનું રુધિર ક્યાં જશે? તો આપણે જોયું કે બંને અર્ધચંદ્રાકાર વાલ્વો ખુલે છે, બરાબર છે, અને જમણા ક્ષેપકમાંનું જે રુધિર છે એ ફુફ્ફુસ ધમની કાંડ દ્વારા ફેફસા તરફ વહન પામે છે, અને જમણી બાજુના ક્ષેપકમાંનું જે રુધિર છે એ આરોહી ધમની કાંડ, મહાધમની જેને આપણે કહીશું, બરાબર છે, એના દ્વારા શરીરના અંગો તરફ જશે. તો આ રીતે અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલી જાય અને જમણા ક્ષેપકમાંનું અશુદ્ધ રુધિર અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વારા ફુફ્ફુસ ધમની કાંડમાં અને ત્યાંથી ફેફસા તરફ વહન પામે છે, અને ડાબા ક્ષેપકમાંનું શુદ્ધ રુધિર આરોહી ધમની કાંડ એના દ્વારા શરીરના અંગો તરફ વહન પામે છે. તો આ રીતે રુધિરના પ્રવાહને એ ક્ષેપકો શું કરે? પરિવહન પથમાં દાખલ કરે છે. હવે ક્ષેપકમાંથી પણ રુધિર આગળ વહન પામી ગયું, એટલે હવે શું થશે? ક્ષેપકો પણ શિથિલન અવસ્થામાં આવી જાય છે, એટલે ક્ષેપકો પણ ડાયસ્ટોલ સ્થિતિમાં આવી જાય છે. કર્ણક તો પહેલાથી ડાયસ્ટોલ સ્થિતિમાં છે જ. હવે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થઈ જાય, કારણ કે મહાધમની જે ફુફ્ફુસ ધમની કાંડ છે, આરોહી ધમની કાંડ છે, એનું સંકોચન થાય. તો એ શું સંકોચનને કારણે અર્ધચંદ્રાકાર વાલ્વ કેવા થઈ જાય? બંધ થઈ જાય છે, એટલે રુધિરનો ઉલટો પ્રવાહ ફરીથી ક્ષેપકમાં આવતો અટકે છે. તો આ સ્થિતિમાં બંને જયારે ડાયસ્ટોલ સ્થિતિમાં હોય છે તો કર્ણકમાં રુધિર એનું દબાણ વધવાથી અગ્ર અને પશ્ચ મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં અને ફુફ્ફુસ શિરાઓ દ્વારા ડાબા કર્ણકમાં શુદ્ધ રુધિર આવે છે. કર્ણકોમાં રુધિરનું દબાણ વધે છે, અને પરિણામ શું આવે છે? કર્ણકોમાં રુધિરનું દબાણ વધતા ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ ખુલી જાય છે. ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ ખુલી જાય છે, અને રુધિર પાછું ક્ષેપકોમાં આવે છે. તો આ રીતે ડાયસ્ટોલ સ્થિતિ આવે છે, બરાબર છે. તો કર્ણક અને ક્ષેપક ફરીથી છેલ્લે કઈ સ્થિતિમાં આવી જાય છે? ડાયસ્ટોલ સ્થિતિમાં આવી જાય છે, અને નવું હૃદય ચક્ર ફરી શરૂ થાય છે. આપણે જોઈએ તો આ રીતે હૃદય પ્રતિ મિનિટે 72 વખત ધબકે છે. તો એનાથી આપણે જોઈએ કે 1 મિનિટમાં 72 વખત, એટલે આપણે 1 મિનિટ એટલે 60 સેકન્ડ, તો 60 સેકન્ડ છેદમાં 72 ધબકારા, તે આવશે 0.80 સેકન્ડ. 0.8 સેકન્ડ એટલે 0.80 સેકન્ડ છે. અહીંયા આ હૃદય ચક્ર દરમિયાન દરેક ક્ષેપક આશરે 70 ml રુધિર બહાર કાઢે છે. આ 1 માર્કનો પ્રશ્ન છે, યાદ રાખજો. દરેક હૃદય ચક્ર દરમિયાન દરેક ક્ષેપક કેટલા ml રુધિરને બહાર કાઢે છે, જેને સ્પંદન વોલ્યુમ, સ્પંદન કદ, સ્ટ્રોક વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે. ક્ષેપકોનું સ્ટ્રોક વોલ્યુમ કેટલું? 70 ml પ્રતિ હૃદય ચક્ર આપણે જોઈશું અહીંયા. તો આ સ્ટ્રોક વોલ્યુમને હૃદ દર એટલે પ્રતિ મિનિટે ધબકારાની સંખ્યા વડે ગુણવાથી હૃદયની કાર્યક્ષમતા આપણને પ્રાપ્ત થાય છે. કે એક ધબકારામાં આપણે 70 ml જો ક્ષેપક રુધિર આગળ ધકેલતું હોય તો 1 મિનિટમાં 72 વખત રુધિર ધબકે છે. એનો ગુણાકાર કરવામાં આવે તો હૃદયની કાર્યક્ષમતા મળી જાય. તો હૃદ કાર્યક્ષમતાને દર મિનિટે એક ક્ષેપક દ્વારા બહાર કાઢવામાં આવતા રુધિરના કદ તરીકે વ્યાખ્યાયિત. બંને ક્ષેપક દ્વારા નહીં, એક ક્ષેપક દ્વારા હૃદ કાર્યક્ષમતા એટલે દર મિનિટે એક ક્ષેપક દ્વારા. કારણ કે એક ક્ષેપક 70 ml રુધિરને બહાર ધકેલે, 2 ક્ષેપક 70 ગુણ્યા 2 થશે અહીંયા, જે સ્વસ્થ વ્યક્તિમાં 5 લીટર જેટલું છે. તો સ્વસ્થ વ્યક્તિમાં 1 મિનિટમાં હૃદયની કાર્યક્ષમતા કેટલી? રુધિર ધકેલવાની 5 લીટર. અને સામાન્ય માણસ કરતા રમતવીરની હૃદ કાર્યક્ષમતા ઘણી બધી વધારે હોય છે. સામાન્ય માણસ કરતા એક રમતવીર
એની જે હૃદ કાર્યક્ષમતા કેવી હોય, વધારે હોય છે. હવે આપણે એનો હૃદય ચક્રનો ચાર્ટ દોરી લઈએ. તો 1 મિનિટમાં 72 વખત હૃદય ધબકે છે. તેથી એક ધબકારાનો સમય 0.80 સેકન્ડ. આ ખાસ યાદ રાખવાનું છે. હવે અહીંયા આપણે એનું કોષ્ટક બનાવી દઈએ. સમય કર્ણકોની સ્થિતિ, ક્ષેપકોની સ્થિતિ. તો આપણે હૃદય ચક્ર જોઈ ગયા 0.80 સેકન્ડ. એમાં સૌથી પહેલા છે 0.10 સેકન્ડ. તે વખતે કર્ણકોનું સંકોચન થાય એટલે કર્ણક કઈ સ્થિતિમાં છે? સિસ્ટોલ સ્થિતિમાં. આ વખતે ક્ષેપક કઈ સ્થિતિમાં હોય છે? ડાયસ્ટોલ સ્થિતિમાં. 0.10 સેકન્ડ. અને રુધિર ક્યાંથી ક્યાં જાય આપણે જોઈ ગયા, પછી પાછો ઉલ્લેખ કરીએ આપણે અહીંયા. તો આ વખતે SA નોડમાંથી ઉત્તેજના કર્ણકોમાં પ્રસરણ પામે છે એટલે કર્ણકો સિસ્ટોલ સ્થિતિમાં હોય છે. બીજો તબક્કો છે 0.30 સેકન્ડ. આ વખતે કર્ણકો ડાયસ્ટોલ સ્થિતિમાં આવી જાય છે અને આ દરમિયાન ક્ષેપકોનું સંકોચન થાય એટલે ક્ષેપક કઈ સ્થિતિમાં આવી જાય છે? સિસ્ટોલ સ્થિતિમાં. તો આ દરમિયાન AB નોડમાંથી ઉત્તેજક સંદેશાઓ ક્ષેપકની દિવાલમાં જાય છે એટલે ક્ષેપકોનું સંકોચન થાય છે અને રુધિર કર્ણકોમાંથી આગળ આવી ગયું છે એટલે કર્ણકો ડાયસ્ટોલ સ્થિતિમાં આવી જાય છે. અને છેલ્લો સમયગાળો છે 0.40 સેકન્ડ. કર્ણકો તો ડાયસ્ટોલ સ્થિતિમાં છે. હવે ક્ષેપક પણ કઈ સ્થિતિમાં આવી જાય છે? ડાયસ્ટોલ. એટલે બંનેની ડાયસ્ટોલ સ્થિતિમાં આવે છે. આ વખતે પાછા કર્ણકો ભરાય છે અને કર્ણકોમાંનું રુધિર ક્ષેપકમાં આવે છે. તો આના પરથી નીટની અંદર ખાસ પ્રશ્ન પૂછાય છે. નીટ માટે ટેબલ ખૂબ મહત્વનું છે. તો કર્ણકોનો સિસ્ટોલ સમયગાળો કેટલો? પહેલો પ્રશ્ન નોંધતા જજો યાદ રાખીને. કર્ણકોનો સિસ્ટોલ સમયગાળો કેટલો? તો કર્ણકોનો સિસ્ટોલ સમયગાળો, તો કર્ણક સાઈડ આપણે જોઈ લઈએ તો આ સિસ્ટોલ સમયગાળો છે 0.10 સેકન્ડ. એના પછી કર્ણકો સંકોચન પામતા નથી. પણ આ જ પ્રશ્ન ક્ષેપક માટે છે. ક્ષેપકોનો સિસ્ટોલ સમયગાળો કેટલો? તો ક્ષેપકો માટે સિસ્ટોલ સમયગાળો જોઈએ આપણે કે 0.30 સેકન્ડ. એટલે કર્ણકોનો સિસ્ટોલ ગાળો કેટલો છે? 0.10 સેકન્ડ. ક્ષેપકોનો સિસ્ટોલ ગાળો કેટલો છે? 0.30 સેકન્ડ. હવે એમાંથી પ્રશ્ન જરાક ફેરવીને પૂછાય, નીટમાં પૂછાય તો કર્ણકોનો ક્રમિક સિસ્ટોલ સમયગાળો કેટલો? ક્રમિક એટલે એક વખત કર્ણક સંકોચાયા હોય પછી બીજી વખત કેટલા સમય બાદ સંકોચાય? તો એક હૃદય ચક્રનો સમયગાળો આપણે જોઈ ગયા 0.80 સેકન્ડ. એમાંથી કર્ણક માત્ર 0.10 સેકન્ડ જ સંકોચન પામે છે. તો 0.80 માંથી 0.10 બાદ કરી દઈએ તો 0.70 આવશે. અથવા આમ પણ આપણે કર્ણકોનો ડાયસ્ટોલ સમયગાળાનો સરવાળો કરી નાખીએ 0.30, 0.40 એટલે 0.70. તો કર્ણકોનો ક્રમિક સિસ્ટોલ સમયગાળો કેટલો? ક્રમિક એટલે એક વખત સંકોચાયા બાદ કેટલા સમય બાદ પાછું એનું સંકોચન થશે? તેનો ડાયસ્ટોલ સમયગાળાનો આપણે સરવાળો કરી દેવાનો છે અહીંયા. તો કર્ણકોનો ક્રમિક સિસ્ટોલ સમયગાળો કેટલો થશે? 0.70 સેકન્ડ. એ જ રીતે ક્ષેપક માટે પૂછાય તો ક્ષેપકોનો ક્રમિક સિસ્ટોલ સમયગાળો કેટલો? તો ક્ષેપકો માત્ર 0.30 સેકન્ડ જ સંકોચન પામે છે. તેનો ડાયસ્ટોલ સમયગાળો કયો કયો આવશે? 0.10 આવશે અને 0.40 આવશે. તો 0.50. તો આ જ પ્રશ્ન આગળ નીટમાં પૂછાઈ ગયો છે. કર્ણકો અને ક્ષેપકોનો ક્રમિક સિસ્ટોલ સમયગાળો કેટલો? તો પહેલા કર્ણકો માટે 0.70 સેકન્ડ આવશે અને પછી ક્ષેપકો માટે 0.50 સેકન્ડ આવશે. આ રીતે એમાંથી પ્રશ્ન પૂછાય છે. બરાબર છે.
વિધાન એવા પૂછાશે કે 0.40 સેકન્ડના સમય દરમિયાન કોણ ડાયસ્ટોલ સ્થિતિમાં આવે છે? તો 0.40 સેકન્ડના સમય દરમિયાન કર્ણક અને ક્ષેપક બંને ડાયસ્ટોલ સ્થિતિમાં તો હોય છે, પણ કોણ ડાયસ્ટોલ સ્થિતિમાં આવે છે? તો આપણે જોઈ ગયા કે 0.40 ની આગળનો જે સમયગાળો છે 0.30 સેકન્ડનો, એમાં કર્ણક તો ડાયસ્ટોલ સ્થિતિમાં હતા જ, એ ડાયસ્ટોલ સ્થિતિમાં આવવાનો પ્રશ્ન નથી, એ તો ડાયસ્ટોલ સ્થિતિમાં છે જ. પણ અહીંયા આપણે જોઈ શકીએ કે ક્ષેપક છે એ 0.30 સેકન્ડ દરમિયાન કેવા હતા? સિસ્ટોલ સ્થિતિમાં. અને સિસ્ટોલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં ફેરવાય છે? ડાયસ્ટોલ. તો સાચો જવાબ કયો આવશે? ક્ષેપક. છેલ્લા 0.40 સેકન્ડ સમય દરમિયાન કોણ ડાયસ્ટોલ સ્થિતિમાં આવે છે? કર્ણક તો પહેલાથી જ હોય છે, એટલે ક્ષેપકો આ દરમિયાન ડાયસ્ટોલ સ્થિતિમાં આવે છે. બીજો પ્રશ્ન પૂછાશે, હૃદયચક્રના 0.10 સેકન્ડના સમય દરમિયાન રુધિર ક્યાંથી ક્યાં સ્થળાંતર કરે છે? તો 0.10 સેકન્ડનો જે સમયગાળો છે એમાં કર્ણકોના સિસ્ટોલ્સનો સમયગાળો છે. હવે કર્ણકો એટલે બંને કર્ણકોનું સંકોચન થાય છે, એટલે બે વિકલ્પ આવશે અહીંયા. જમણા કર્ણકમાંનું અશુદ્ધ રુધિર ત્રિદલ વાલ્વ દ્વારા જમણા ક્ષેપકમાં આવે, એ પણ સાચું. અને ડાબા કર્ણકમાંનું શુદ્ધ રુધિર દ્વિદલ અથવા મિત્રલ વાલ્વ દ્વારા ડાબા ક્ષેપકમાં આવે, એ પણ સાચું. પણ જયારે વિધાન સાચું ખોટું બનાવવામાં આવે તો જમણું કર્ણક સાચું આપે, ત્રિદલ વાલ્વ સાચું આપે, પણ શુદ્ધ રુધિર આપી દે, તો વિધાન ખોટું ગણાય. અથવા જમણું કર્ણક અશુદ્ધ રુધિર અને મિત્રલ વાલ્વ દ્વારા જમણા ક્ષેપકમાં આવે તો પણ વિધાન ખોટું ગણાય, કારણ કે ત્યાં ત્રિદલ વાલ્વ આવશે. એ જ રીતે ડાબા કર્ણક એમાં શુદ્ધ રુધિર જ આવવું જોઈએ, દ્વિદલ અથવા મિત્રલ વાલ્વ જ હોવું જોઈએ. બરાબર છે? ડાબું કર્ણક એમાં અશુદ્ધ રુધિર આપી દે તો વિધાન ખોટું. ડાબા કર્ણકમાંથી શુદ્ધ રુધિર ત્રિદલ વાલ્વ દ્વારા ડાબા ક્ષેપકમાં આવે તો પણ ખોટું, કારણ કે ત્રિદલ નથી, ત્યાં દ્વિદલ વાલ્વ છે. તો આ રીતે કર્ણકોનું સંકોચન થાય ત્યારે, બરાબર છે, 0.10 સેકન્ડનો. તો આ રીતે આ નીટમાં આમાંથી પ્રશ્ન પૂછાય છે. સમયગાળો પણ પૂછી શકાય, કર્ણકોનો સિસ્ટોલ સમયગાળો કેટલો? આપણે જગ્યા 0.10 સેકન્ડ. ક્ષેપકોનો સિસ્ટોલ સમયગાળો કેટલો? 0.30 સેકન્ડ. કર્ણકોનો ક્રમિક સિસ્ટોલ સમયગાળો કેટલો? 0.70 સેકન્ડ. ક્ષેપકોનો ક્રમિક સિસ્ટોલ સમયગાળો કેટલો? 0.50 સેકન્ડ. બરાબર છે? કેટલા સમયગાળા દરમિયાન કર્ણક અને ક્ષેપક બંને ડાયસ્ટોલ સ્થિતિમાં હોય છે? તો 0.40 સેકન્ડના સમયગાળા દરમિયાન કર્ણકો અને ક્ષેપકો બંને કઈ સ્થિતિમાં હોય છે? ડાયસ્ટોલ સ્થિતિમાં હોય છે. તો આ રીતે આ નીટ માટે આ જે કોષ્ટક છે હૃદય ચક્રનું, એ ખૂબ મહત્વનું છે. ખાસ એમાં ઉતારી લેજો અને આ પ્રશ્ન નીટ માટે ખાસ આપણે તૈયાર કરવાનો છે. તો આપણો પ્રશ્ન થઈ ગયો હૃદય ચક્રનો, અને હૃદય ચક્ર 3 માર્કમાં પૂછાશે, યાદ રાખજો. કેટલા માર્ક પૂછાશે? 3 માર્કમાં. તો આ થઈ ગયો હૃદય ચક્ર. હવે એની સાથે આપણે એક નાનો પ્રશ્ન લઈ લઈએ, અને નાનો પ્રશ્ન છે હૃદયના અવાજો. કે જ્યારે હૃદય ચક્ર ચાલે છે ત્યાં આપણે જોઈ ગયા કે કર્ણકો, ક્ષેપકો આનું સંકોચન થાય છે, અને જ્યારે કર્ણકો અને ક્ષેપકોનું સંકોચન થાય ત્યારે રુધિર એક ખંડમાંથી બીજા ખંડમાં જાય છે અહીંયા, અને આ વખતે રુધિરે વાલ્વને પસાર કરવું પડે. તો જ્યારે વાલ્વ બંધ થાય છે ત્યારે ચોક્કસ પ્રકારના અવાજ આવે છે. વાલ્વ બંધ થાય છે રુધિરના દબાણને કારણે, ત્યારે ચોક્કસ પ્રકારના અવાજ આવે છે. આ અવાજો જે ઉત્પન્ન થાય છે એને સ્ટેથોસ્કોપની મદદથી આપણે સાંભળી પણ શકીએ છીએ. આ બે અવાજ છે, એક લબ અવાજ અને ડબ અવાજ. બે અવાજ કયા છે? લબ અવાજ અને ડબ અવાજ. તો ક્યારે લબ અવાજ આવે છે, ક્યારે ડબ અવાજ આવે છે? તો જ્યારે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થાય, જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે આવેલું ત્રિદલ વાલ્વ, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે આવેલું દ્વિદલ વાલ્વ બંધ થાય. ક્યારે બંધ થાય? કે જ્યારે ક્ષેપકોનું સંકોચન થાય તો ક્ષેપકમાંનું રુધિર
વાલ્વ પર દબાણ કરીને એને બંધ કરી દે છે, એ બંધ થાય છે ત્યારે જે અવાજ આવે છે એ પહેલો અવાજ છે લબ અવાજ. તો જ્યારે ક્ષેપકોનું સંકોચન થાય, એમાંનું રુધિર ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ પર દબાણ કરીને એને બંધ કરે છે ત્યારે જે અવાજ પહેલો આવે છે એ કયો છે? લબ અવાજ આવે છે. પણ જ્યારે ક્ષેપકોનું સંકોચન થાય, અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વારા રુધિર ધમની કાંડોમાં પસાર થઈ જાય છે અને જ્યારે ધમની કાંડોનું સંકોચન થાય ત્યારે એ રુધિર અર્ધચંદ્રાકાર વાલ્વ પર દબાણ કરીને એને બંધ કરી દે છે. તો જ્યારે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય છે ત્યારે જે અવાજ આવે છે ડબ અવાજ આવે છે. તો જ્યારે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થાય ત્યારે લબ અવાજ આવે છે, એ પહેલો અવાજ આવે છે. અને જ્યારે અર્ધચંદ્રાકાર વાલ્વો બંધ થાય છે ત્યારે જે અવાજ આવે છે એ ડપ અવાજ આવે છે. આ અવાજો વૈદ્યકીય નિદાન માટે જરૂરી માહિતી આપે છે. આ વાલ્વના અવાજમાં ફેરફાર થાય એના પરથી એનું નિદાન કરી શકાય છે અહીંયા. તો આજે મહત્વનો પ્રશ્ન થઈ ગયો, લબ અવાજ ક્યારે આવે, ડપ અવાજ ક્યારે આવે? પહેલા લબ અવાજ આવે છે, પછી ડપ અવાજ આવે છે. દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થાય ત્યારે લબ અવાજ આવે છે અને અર્ધચંદ્રાકાર વાલ્વો બંધ થાય ત્યારે ડપ અવાજ આવે છે. આ ખૂબ મહત્વનો પ્રશ્ન MCQ માટે થઈ ગયો, ખાસ યાદ રાખજો, અને એ પણ નીટમાં પૂછી શકાય છે. તો આ રીતે મહત્વના પ્રશ્નો અહીંયા થઈ ગયા આપણા.